અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ₹282.73 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો। આ કાર્યક્રમમાં લોકોને સંબોધતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આજે ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી વિકાસ પહોંચ્યો છે। ગામે ગામ પાકા રસ્તાઓ, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, રોજગારના કામો પહોંચ્યા છે। અરવલ્લીએ આજ સુધી વિકાસમાં પાછળ જોયું નથી અને વિકાસ યાત્રાને આગળ ધપાવવા આજે એક સાથે 282.73 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે। આપણા બસ સ્ટેન્ડને અત્યાધુનિક બસ પોર્ટ બનાવવામાં આવ્યા છે। તેમણે સંબોધનમાં જણાવ્યું કે શિક્ષણ, આરોગ્ય, આવાસ સહિત લોકોને તમામ સુવિધાઓ ઉત્તમ પ્રકારે મળી રહે તે માટે અમે સતત કાર્યરત છીએ। આરોગ્યની સાથે બાળકોના ઉચ્ચ શિક્ષણની પણ ચિંતા સરકારે કરી છે। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના થકી દીકરીઓને આગળ વધારવા સરકાર કામ કરી રહી છે। વિકાસના વિવિધ કામો સાથે લોકોને પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં લોકોને સંબોધતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે ગુજરાત મોડલ દેશભરમાં પ્રસિદ્ધ થયું છે। આજે આપણે સૌ સાથે મળીને 282.78 કરોડના વિકાસના સોપાનનો ભાગ બનવા જઈ રહ્યા છે। આ તમામ વિકાસ કાર્યો જિલ્લાની વિકાસની નવી દિશા આપશે। મંત્રી શ્રી મેસો ડેમ પર પાકો રોડ બનાવવા, જિલ્લામાં યુનિવર્સિટી બનાવવા માંગ કરી છે। આ કાર્યક્રમમાં લોકોને સંબોધતા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે આંજણી કાર્યક્રમ ઐતિહાસિક છે। આજે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે। આપણી ગુજરાત સરકારે શિક્ષણ, આરોગ્ય અને વિકાસમાં સફળતા પ્રાપ્ત કરી છે। અરવલ્લી જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોડાસા ખાતે નવનિર્માણ પામેલા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વંદે માતરમ બસ પોર્ટની મુલાકાત લીધી। ઉપરાંત મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાના લોક સંપર્ક કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાથે જ તેમણે મોડાસા ખાતે આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં પણ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપ્યા। સાથે તેમણે ધનસુરા તાલુકાના આકરુંદ સ્થિત લાઇબ્રેરીની પણ મુલાકાત લીધી હતી। અરવલ્લીની પર્વતમાળાને ખોળે વસેલા અને શામળાજીના આશીર્વાદ ધરાવતા આ જિલ્લામાં આજે આરોગ્ય, અભ્યાસ અને અવરજવરના ત્રિવેણી સંગમ સમો વિકાસ અવસર છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેક છેવાડાના વિસ્તારનો સુધીની વિકાસ યાત્રા વિસ્તરી છે। વિકાસની રાજનીતિના પ્રણેતા મોદી સાહેબે દેશ અને દુનિયાને વિકાસ કેટલા સ્કેલનો હોય, કઈ ગતિનો ને કેટલા પ્રમાણનો હોય તે ગુજરાતના વિકાસ મોડેલથી બતાવ્યું છે। ગામે ગામ પાકા રસ્તા, 24/7 વીજળી, સુપર સ્પેશિયાલિટી મેડિકલ સેવાઓ અને જન સુખાકારીના કામો પહોંચાડ્યા છે। આના પરિણામે લોકોમાં પણ વિકાસની ભૂખ ઉગડી અને હવે તો નાના ગામડાના લોકો પણ પોતાના ગામના વિકાસના કામો માગતા થયા છે। આવી તીવ્ર વિકાસની ઝંખના સંતોષવા મોદી સાહેબે 2013માં અરવલ્લી સહિત રાજ્યના 9 જિલ્લાઓની રચના કરી। અરવલ્લી જિલ્લાને તેની રચનાથી આજ સુધીની વિકાસની રફતારમાં પાછું વળીને જોયું નથી। એ રફતારને વધુ ગતિ આપતા આજે એક જ દિવસમાં એક સાથે 282 કરોડથી વધુ રકમના કામોની ભેટ આ જિલ્લાને મળી રહી છે। ગામે ગામ સુઘડ કનેક્ટિવિટી મળે તે માટે 140 કરોડ રૂપિયાના રોડ રસ્તાના કામોનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત થયું છે। તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 1926 કરોડ રૂપિયાના ખર્ચે દહેગામ ઝાલોદને જોડતા હાઈસ્પીડ કોરિડોરને પણ મંજૂરી આપી છે। આ હાઈસ્પીડ કોરિડોરનો લગભગ 30% જેટલો હિસ્સો અરવલ્લી જિલ્લામાંથી પસાર થશે અને જિલ્લાને વધુ સુદૃઢ કનેક્ટિવિટી મળશે અને જિલ્લાની કાયાપલટ પણ થશે। વડાપ્રધાન શ્રી એવા આગવા વિઝનરી લીડર છે કે જે કોઈને ને સૂજે તે તેમને સૂજે। આપણા એસટી સ્ટેન્ડો ઉપર દિવસમાં હજારો લોકો આવે છે। અહીં આવતા માણસોને સારામાં સારી સુવિધા
અને આરામદાયક વ્યવસ્થા મળે તેવો સંકલ્પ તેમણે કર્યો. રિપોર્ટર હિતેન્દ્રસિંહ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી.